હેલો ગાઈસ, તો અત્યારે આપણે ગામમાં જઈ રહ્યા છે મંદિરે દર્શન કરવા. તો વિડીયોમાં જોડાઈ રહેજો અને છેલ્લે સુધી વિડીયો જોજો. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશે. કારણ કે હું અત્યારે ખોડિયારમાં દ્વારે આવ્યો છું. જો કે યુટ્યુબમાં મારા સબસ્ક્રાઈબર 1000 કમ્પ્લીટ થઈ ગયા છે. તમને લોકોને બધાને ખબર જ હશે. અને તમારા લોકોનો બધાયનો સાથ સહકાર અને ખૂબ સપોર્ટ મળ્યો છે, જેના કારણે મારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. અને આવો ને આવો સપોર્ટ તમે મને કરતા રહો. તમારા માટે નવા હું સોંગ પણ લાવતો રહીશ. અને હા, ખાસ જણાવવાનું કે હમણાં મારું એક નવું શૂટિંગ સોંગ રેકોર્ડિંગ થઈ ગયું છે. અને એ સોંગનું નામ છે પહેરી લીધી પાઘડી અને હાથે લીધી લાકડી. તો આ સોંગ ટૂંક જ સમયમાં એટલે અઠવાડિયાની અંદરમાં આવી જશે. તો આ સોંગ જોવાનું ચૂકશો નહીં. અને બહુ તમને ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. અને હું આજે બહુ ખુશ છું, કારણ કે તમારા બધીના સાથ સહકાર અને સપોર્ટના લીધે યુટ્યુબમાં મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. અને તમને લોકોને તો ખબર જ હશે કે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવા એટલે કેટલું કઠિન છે. તો એ માટે ખૂબ દિલથી તમને આભાર માનું છું. અને મારા ચાહકોને, ખાસ ઇન્સ્ટાગ્રામ ફેમિલીને પણ, ઇન્સ્ટાગ્રામમાં પણ મારે ખૂબ સપોર્ટ મળ્યો છે. કારણ કે ઇન્સ્ટાગ્રામના કારણે તો મારે યુટ્યુબમાં વધારે સપોર્ટ મળ્યો છે. ઇન્સ્ટાગ્રામનું જે મારે સ્ટોરી જે લોકો જોઈ છે, 4-5 હજાર જણા સ્ટોરી જોઈ છે, એમાંથી કોક આપણે શું કે સ્ટોરી મેન્શન કરીએ છે, સ્ટોરી રાખ્યા છે, એમાંથી કોઈ લિંકમાં જાય અને પછી યુટ્યુબમાં જોઈ. અને અમુક લોકોને તો એવું ખબર ન હોય કે આમાં આ લિંકમાં દબાવવું પડે કે આમાં શું છે, એવું કંઈ ન હોય. તો મારા ચાહકોને ખાસ જણાવવાનું કે આ જે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો છે, તેવી જ રીતે યુટ્યુબમાં તમે મને સપોર્ટ કરતા રહેજો. કારણ કે તમારા બધીનો સપોર્ટ વગેરે તો મારું કંઈ થવાનું નથી. એટલા માટે ખૂબ દિલથી સપોર્ટ કરતા રહેજો. મારે અત્યારે હું પેલા સવારના નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ અને મારા ગામમાં ગયો. ત્યાં છે મારા હુરાપુરા છે ગામમાં મંદિર, અને ત્યાં ગયો અને ત્યાં દર્શન કરી, બધું કમ્પ્લીટ કામ કરી અને પછી અહીંયા જે ખોડિયારમાંનું મંદિર છે, જે તમને અત્યારે બતાવું, તમે જોઈ શકો. આ ખોડિયારમાંનું મંદિર છે, જે તમે અત્યારે જોઈ શકો છો. ને આ ખોડિયારમાંનું મંદિર છે, જે મારી વાડીથી થોડુંક જ દૂર છે. અને ખૂબ દિલથી બહુ માનું છું ખોડિયારમાંને હું, એટલા માટે. અને આ બધો નજારો છે, જ્યાં પ્લોટ છે એ ટાઈપનો. અને વધુ પડતો વિડીયો હું આ જગ્યા પર જ બનાવવા આવું છું, ઇન્સ્ટાગ્રામના વિડીયો. એટલે તમે લોકેશન અત્યારે જોઈ શકો છો, વાડી ને બધું નજારો તમે જોઈ લીધો છે ખોડિયારમાંનો. ત્યાં હું વિડીયો બનાવવા આવું છું ઇન્સ્ટાગ્રામના, બધું રીલ, કોઈ બર્થડેના વિડીયો હોય, કોઈ મેરેજના વિડીયો હોય, અથવા XYZ કોઈ પણ વિડીયો હોય. હું એટલા અમારી વાડી બાજુ બહુ લોકેશન છે, તો હું ત્યાં બહાર વિડીયો બનાવવા ચાહતો નથી. અહીંયા જ બધા વિડીયો બનાવું છું. અને અમુક ઘણા લોકોનું ફોન આવ્યા હતા મને કે રવિભાઈ મારો વિડીયો બનાવતો, રવિભાઈ મારો વિડીયો બનાવતો. તો એમાં એવું નથી કે આપણે ભાઈ કોઈ એટલા ફોલોવર થઈ ગયા, એટલા સબસ્ક્રાઈબર થઈ ગયા કે આપણે કોઈ ઘમંડ આવી ગયો. ના યાર, ઘમંડની વાત નથી. પણ એનું કારણ છે કે જો હું 24 કલાક ગાડી ચલાવું છું અને 24 કલાક ગાડી ચલાવીને પાછું ઘેર આવું છું, એટલે પાછું 12 કલાક દિવસના તો સૂવું જ પડે. કદાચ દિવસના ન ઉતા હોય તો રાતના હોવું પડે, બરોબર? એટલે 24 કલાક ગાડી હાંકતા હોય એટલે થોડું ઘણું તો હોવું પડે, તમને લોકોને ખબર હોય. તો મારી પાસે ટાઈમ નથી રહેતો ને ગાડીમાં હોય એટલે તો મારો વિડીયો ન બનાવાય. એટલા માટે મારે પાસે ઓછો ટાઈમ રહે છે. તે છતાં પણ અત્યારે હું બસ ફ્રેશ થઈને ગામમાં આ ટાઈપ આવ્યો તો વિડીયો ચાલુ કરી દીધો. અને આજે થોડા વિડીયો મારે એ ટાઈપના બનાવવાના છે, બર્થડેના છે, અને કોઈ રામાપીરનું વિડીયો બનાવવાનો છે. તો એવા બધી વિડીયો આજે હું જે 2-3 બનાવવાના છે, બધી પતાવી નાખી. એટલે ક્યારેક સમય મળી જાય તો એ પ્રમાણે હું મારા વિડીયો બધે બનાવું છું. અને હું જ્યારે સબસ્ક્રાઈબર એટલા બધા નહોતા, એટલા બધા ફોલોવર નહોતા, ત્યારે હું બધાને કહેતો કે
ભાઈ આમાં સબસ્ક્રાઈબર મારા વધારે તો ને મારે કઈક સ્ટોરી રાખું તો મારે થોડા ઘણા સબસ્ક્રાઈબર થઈ જાય, મારે થોડા ઘણા ફોલોવર થઈ જાય. તો એ બદલ ઘણા બહુ બહુ કઈ દીધો માણસો ને કોઈએ એક્સેપ્ટ ના કર્યું, મતલબ કે કદાચ આપણું સારું થઈ ગયું નહીં ને ઓલું થઈ ગયું હોય તો એટલા માટે એટલે ચાલ્યા કરે એવું તો ક્યારેક ક્યારેક દિલ મુજાઈ જાય પણ હાલે. તો મિત્રો ખોડિયારમાંના દ્વારે આપણે છે અત્યારે અને એક એનું ખોડિયારમાંનું સોંગ રજૂ કરવું હોય ક્યારે હો ખમા કહીને મારી ખમકારા રે કરતી, નવખંડે રે માની નજરો રે ફરતી, તારે માં ખોડલ જેને એને કોઈ મારે નહીં, રીજે તો રાજી આપે ખીજે તો માં છોડે નહીં, ખોડલ નું ખોટું નહીં, ખોટાની માં ખોડલ નહીં, ખોડલ નું કદી ખોટું નહીં, ખોટાની માં ખોડલ નહીં. તો એવા તો ખોડિયારમાં ના ગીતો મને બહુ ઝાઝા ગમે છે ને આપણે જો ખોડિયારમાં ની કૃપા થાય અને એનું શું કે આમ દયા થઈ જાય માની તો એક આપણે ખોડિયારમાંનું ગીત પણ બનાવવાનું છે. તો જેમ બને આ વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા ને જો કે તમારું બધું સપોર્ટ તો છે જ તે છતાં પણ તો હું મારે એ ટાઈપનું બધું હરખું હાલી જાય ને તો આપણે બધાના સપના પૂરા કરવાના જ છે. આપણે કોઈની ફરમાઈશ હોય કોઈનું XYZ ખોડિયારમાંનું ગીત આપણે બનાવશું, ચોક્કસ બનાવશું. તો આગળના લોકેશન પર તમને હું અત્યારે બતાવું છું કારણ કે ઘણા લોકોના મેસેજ આવતા હતા કે રવિભાઈ તમે વિડીયો કઈ જગ્યા પર બનાવો છો, કેટલાક દૂર જાવ છો. તો ભાઈ ક્યાંય દૂર નથી જતો, મારી વાડીની બાજુમાં જ છે તે લોકેશન, ત્યાં જ વિડીયો બનાવું છું. આ બધી જગ્યા તમે જોઈ હશે મારા વિડીયોમાં કારણ કે થોડુંક બ્લર થઈ જાય એટલા માટે એ બધું થોડુંક બ્લરિંગ થઈ જાય એટલે સરખું દેખાય ને એટલા માટે આ બધું જો તમે નજારો અત્યારે જોઈ શકો છો. એટલે મારી વાડી મતલબ મારી વાડી જ કહેવાય ને, થોડુંક જ દૂર થાય તે થોડીક જ દૂર મારી વાડી છે. મંદિર ને બધી તમે જોઈ શકો છો ત્યારે ખોડિયારમાં. આવો નજારો જોવો હોય ને તમારે તો ખરેખર ગાંડી ગીરમાં ધક્કો ખાવો પડે તમારે ભાઈ. કેમ છે લોકેશન? સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો ભાઈ, બાકી તમને મારે વધારે તો કઈ ન કહેવાય. આ ગેટ આવવાનો નાનો એવડો ગેટ છે. અરે આ તો મેં પહેલી વાર જોયું, મારો વિડીયો તો ટીવીમાં આવે છે. વાહ વાહ ઠાકર, તે તો આભલા ડાળિયાઓ. જય 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 દ્વારકાધીશ. વગાડી નાખો વગાડી નાખો. ગરબે રમવા આવજે જાનોડી. હે વાહ વાહ.